કેમ છો મિત્રો? વંદે માતરમ. બરોબર, અત્યાર સુધી આપણે x વર્સિસ t ઉપરથી વેગની ચર્ચા કરી. બરોબર, પછી v વર્સિસ t ઉપરથી પ્રવેગની પણ ચર્ચા કરી આલેખની. બરોબર, હવે એક વસ્તુ એક્સ્ટ્રા જોઈએ આપણે. x વર્સિસ t નો આલેખ આપેલો હોય અને એના ઉપરથી આપણે પ્રવેગની ચર્ચા કરવી હોય તો આવા આલેખ તમારે MCQ માં આવી શકે એવા છે, તો એની આપણે ચર્ચા કરીએ. બરોબર, તો જો x વર્સિસ t નો આલેખ હોય અને આપણને પૂછ્યું હોય વેગ, તો આપણે ઢાળ શોધીએ છીએ. ઢાળ ઉપરથી આપણને ખબર પડે, જો ઢાળ પ્લસમાં તો વેગ પ્લસમાં, ઢાળ માઈનસમાં તો વેગ માઈનસમાં. એટલે જો ઢાળ હોય જ નહીં, બરોબર, સીધી રેખા હોય તો વેગ 0. પણ અહીંયા તમારે x વર્સિસ t ઉપરથી પ્રવેગની ચર્ચા કરવાની છે, તો એકદમ સિમ્પલ છે. તો જો આવો આલેખ હોય, બરોબર, x વર્સિસ t નો, કે જેમાં ધારો કે આ બિંદુ પર આપણે પ્રવેગ શોધવો છે, બરોબર, તો જોવાનું શું, ખાલી એ આલેખનો વક્ર જોવાનો. જો એ બિંદુ આગળથી વક્ર ઉપર તરફ જતો હોય, જે બિંદુ આગળ આપણે પૂછ્યું હોય એ બિંદુથી આગળનો આલેખ જો વક્ર ઉપર તરફ હોય, તો એવા આલેખમાં તમારો જે પ્રવેગ છે એ પોઝિટિવ આવે. જો હા, જે બિંદુ આગળ કીધું હોય એના પછીનો વક્ર, એના પહેલાનો નહીં, એના પછીનો વક્ર જો ઉપર તરફ જતો હોય તો પ્રવેગ આવશે પોઝિટિવ. એવો જ બીજો આલેખ જોઈએ. તમારે શોધવો છે આ બિંદુ આગળ પ્રવેગ. તો જોવાનું શું, એ બિંદુ આગળથી વક્ર જાય છે કઈ બાજુ, તો એ બિંદુ આગળથી વક્ર જવાનું છે નીચે તરફ. જો નીચે તરફ જાય તો પ્રવેગ આવશે નેગેટિવ. જો વક્ર ઉપર તો પોઝિટિવ, નીચે તો નેગેટિવ. અને જો વક્ર હોય જ નહીં, અને જો વક્ર હોય જ નહીં તો આ રીતનો આલેખ હોય તો, જો વક્ર હોય જ નહીં તો આનો પ્રવેગ શું લખવાનો? 0. કારણ કે જો વક્ર હોય તો જ પ્રવેગ આપણે બોલી શકીએ. જો વક્ર હોય જ નહીં તો આનો પ્રવેગ થઈ ગયો 0. આ રીતે તમે x વર્સિસ t ના આલેખ ઉપરથી પ્રવેગની ચર્ચા કરી શકો. જો વક્ર ઉપર તરફ તો પોઝિટિવ, વક્ર નીચે તરફ તો નેગેટિવ. જો વક્ર હોય જ નહીં, તમે જોઈ શકો છો સીધી રેખા છે, વક્ર નથી તો પ્રવેગ 0. બરોબર, તો આ ટોપિક ને દાખલો આપણે જોઈએ. તો આપણી પાસે x વર્સિસ t નો આલેખ છે. તો ભાઈ આકૃતિમાં x વર્સિસ t નો આલેખ દર્શાવે છે. તો આલેખના a b c d અને e આ દરેક બિંદુ આગળ તમારે v અને a ના ચિહ્ન લખવાના છે. તો x વર્સિસ t ઉપરથી જો v શોધવું હોય તો ઢાળ જોઈ લેવાનો. જો ઢાળ પોઝિટિવ તો v પોઝિટિવ, ઢાળ નેગેટિવ તો v નેગેટિવ. પણ x વર્સિસ t ઉપરથી જો પ્રવેગ શોધવો હોય તો વક્ર જોઈ લેવાનું. જો વક્ર હોય તો ક્યાં તો પ્લસ ક્યાં તો માઈનસ, ના હોય તો 0. તો ચાલો આપણે જોઈએ. બરોબર, તો સૌથી પહેલા આપણે a b c d અને e બિંદુની ચર્ચા કરીએ. પહેલા વેગ અને પછી પ્રવેગના ચિહ્ન આપણે લખીએ. તો સૌથી પહેલા જો a આગળ, તો તમે જોઈ શકો છો a આગળ તમે જો સ્લોપ લો, બરોબર, કોઈ પણ બે બિંદુનો તમે સ્લોપ લેશો તો એ સ્લોપ મળશે તમને પોઝિટિવ. ધારો કે આપણે આ બે બિંદુ લઈએ, એક અને આ બીજો, બરોબર. તો આપણું ઢાળનું સૂત્ર કયું? y2 y1 છેદમાં x2 x1. તો આપણું થઈ ગયું આ બીજું બિંદુ, એટલે આ થઈ ગયું આપણો y2 અને આ થઈ ગયું આપણો y1. તો જોઈ શકો y2 y1, આ બંને મૂલ્ય માઈનસમાં જ છે, પરંતુ y2 નું મૂલ્ય ઓછું હોય, y1 નું મૂલ્ય મોટું હોય. તો તમે જો y2 y1 કરશો, બરોબર, તો આ મૂલ્ય ઓછું અને આ મૂલ્ય વધારે માઈનસ, અને આનું માઈનસ આ માઈનસ પ્લસ થઈ જાય, તો જવાબ તમારો શેમાં આવશે? પોઝિટિવ. તો આલેખનો ઢાળ કેવો થઈ ગયો? પોઝિટિવ. બરોબર, છેદમાં x2 x1 આવે. તમે જોઈ શકો સમય તો બંનેમાં પોઝિટિવ જ છે, એટલે તો જવાબ પોઝિટિવ છેદમાં આવવાનો. તો અંશ પોઝિટિવ થઈ ગયું, છેદ પોઝિટિવ, તો તમારો ઢાળ પોઝિટિવ થઈ ગયો. બરોબર, સૂત્ર ઉપરથી. અને આમે તમને ખબર પડે કે આલેખ જાય છે ઉપર તરફ, તો ઢાળ કઈ બાજુ આવશે? ઉપર તરફ, એટલે પોઝિટિવ મતલબ. તો અહીંયા થઈ ગયું v તમારો પોઝિટિવ. પછી વાત કરીએ b આગળ. b આગળ પણ જોઈ શકો
તમે કોઈ પણ બે બિંદુ આગળ તમે લો સ્લોપ, તો એ પણ તમારો પોઝિટિવ થવાનો. ધારો કે તમે આ બે બિંદુ લો b ને આ, તો y2 - y1 તો 0, તો y2 થઈ ગયો પોઝિટિવ, અને t2 - t1 એ પણ પોઝિટિવ, તો જવાબ તમારો પોઝિટિવ માં આવે. જો સૂત્ર ના લેવું હોય તો આલેખ જોઈ લેવાનો, આલેખ જાય છે કઈ બાજુ એના ઉપરથી ખ્યાલ આવી જશે. તો b નો સ્લોપ પણ પોઝિટિવ જ આવવાનો છે. જે c બિંદુ આગળ, c એ ટોપમોસ્ટ ઉપર છે, બરોબર. આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા છીએ કે જે ટોપમોસ્ટ ઉપર હોય તો ક્ષણ પૂરતો પદાર્થ સ્થિર થઈ જાય, બરોબર. જો સ્થિર થઈ ગયો હોય તો એનો વેગ 0 થઈ જાય. અને જો તમારે સ્લોપ ઉપરથી જોવું હોય તો આ બિંદુ આગળ સ્લોપ તમે આમ લઈ શકો. તો કોઈ પણ બે બિંદુ તમે લો તો y2 - y1 તો 0 થવાનું, એનો મતલબ ઢાળ શું થઈ ગયો 0. તો અહીંયા આવશે તમારો v0. પછી d બિંદુ આગળ તમે લઈ શકો સ્લોપ, બરોબર. આલેખ જાય છે નીચે તરફ. તમે જો કોઈ પણ બે બિંદુ લો, આ 1 અને 2, તો ખબર પડશે આ y2 અને આ y1. તો y2 છે ઓછું મૂલ્ય અને y1 નું મૂલ્ય વધારે છે, તો બાદબાકી આવશે માઈનસમાં y2 - y1. તો બાદબાકી માઈનસ, તો ઢાળ માઈનસ. આમે આલેખ જાય છે નીચે, તો તમને ખ્યાલ આવો જોઈએ, તો આવશે આ નેગેટિવ. અને આવું જ ઈ બિંદુ આગળ તમે જોશો તેમાં પણ ઢાળ તમે લેશો તે પણ કેવો આવશે, નીચે તરફ જાય છે, બે પણ માઈનસમાં આવશે. તો આ થઈ ગયું v માટેની ચર્ચા. હવે ચર્ચા કરીએ આપણે a માટે, બરાબર. તો x અક્ષ ના આલેખ ઉપરથી જો a લેવો હોય તો જોવાનું ખાલી વક્ર. તો પહેલું બિંદુ જોઈ શકો છો કે એ આગળથી વક્ર જાય છે ઉપર તરફ, વક્ર છે અને જાય છે ઉપર તરફ, તો આવશે પોઝિટિવ. પછી b આગળ કોઈ વક્ર છે જ નહીં. તમે જો અહીંયાથી અહીંયા સુધી જો કોઈ જગ્યાએ વક્ર નથી, વક્ર અહીંયા આવે છે, b આગળ નથી. જો વક્ર હોય જ નહીં મતલબ આવી રેખા થઈ ગઈ, તો 0 પ્રવેગ. પછી આવે છે c બિંદુ. તમે જોઈ શકો છો c આગળથી વક્ર જાય છે ક્યાં, નીચે તરફ. જો નીચે તરફ જતું હોય તો આવશે માઈનસ. પછી છે d બિંદુ. d બિંદુ આગળ તમે જોઈ શકો કોઈ વક્ર છે જ નહીં, સીધી રેખા છે. આમ જો વક્ર ના હોય તો પ્રવેગ 0. અને છેલ્લું આવે છે e બિંદુ. e બિંદુ આગળથી વક્ર જાય છે ઉપર તરફ, e બિંદુ પછી વક્ર ઉપર તરફ, તો પ્રવેગ પોઝિટિવ આવશે. આ રીતે તમે x વર્સિસ t અથવા v વર્સિસ t નો કોઈ પણ આલેખ હોય તો તમને દાખલા આવડવા જોઈએ. જો v વર્સિસ t હોય તો ઢાળ શોધવાથી પ્રવેગ મળે. જો x વર્સિસ t હોય અને પ્રવેગ શોધવો હોય તો વક્ર તમે જોઈ શકો છો. લખી લો ચાલો બધું. હવે મિત્રો સ્વાધ્યાયના બીજા દાખલા જોઈએ આપણે. તો સ્વાધ્યાય 3.20 આકૃતિમાં એક પાણીપાણી સરળ આવર્ત ગતિ માટેનો xt નો આલેખ તમને દર્શાવેલો છે, x વર્સિસ t નો. સમય t બરાબર 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ આગળ કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન લખવાના છે. માત્ર ચિહ્ન પ્લસ માઈનસ કે 0 જે આવતો હોય એ ચિહ્ન લખવાના છે, બરોબર. હવે એક શબ્દ તમને પહેલા હું સમજાવી દઉં કે પહેલી વસ્તુ તો આ જે કણ છે એ વન ડાયમેન્શન મોશન કરે છે. પછી એક બીજો શબ્દ આપ્યો છે સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન. તો આ જે ટોપિક છે સરળ આવર્ત ગતિ વાળો એ ભવિષ્યમાં આખું ચેપ્ટર છે આપણો, જેમાં આપણે ડિટેલમાં જોશું. હમણાં ખાલી આ શબ્દનો અર્થ સમજાવો. દાખલા તરીકે તમે પાસે કોઈ સ્પ્રિંગ હોય, એ સ્પ્રિંગના નીચે તમે કોઈ બ્લોક જોડી દો અને એ બ્લોકને નીચે પ્રેસ કરીને છોડી મૂકો તો બ્લોક કેટલા ગતિ કરશે? પહેલા જશે નીચે, પછી ઉપર, પછી નીચે, પછી ઉપર, એમ એની ગતિ રિપીટ થશે, બરોબર. અને એક જ અક્ષ ઉપર ગતિ કરે. તો આ રીતે કોઈ પદાર્થ એક અક્ષ ઉપર પોતાની ગતિ રિપીટ કર્યા કરતું હોય તો એવી ગતિને કહેવાય સરળ આવર્ત ગતિ, જે ભવિષ્યમાં આખું ચેપ્ટર આપણે જોશું. તો હવે દાખલા ઉપર જઈએ આપણે.
તો આપણી પાસે x versus t નો આલેખ છે અને આ ત્રણ જુદા જુદા સમય આગળ x v અને a ના ચિહ્ન આપણે જોવાના છે. તો આપણે જોઈએ કે ભાઈ t બરાબર 0.3, t બરાબર 1.2 અને t બરાબર -1.2 સેકન્ડ આગળ, જે પહેલા આપણે x લખશું, પછી v અને પછી a. તો જોઈએ, ચાલો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ 0.3 સેકન્ડ આગળ. તો હવે ખાસ જોજો અહીંયા કે 0.3 આવે કઈ જગ્યાએ, તો આ વચ્ચોવચ્ચ તમે જોશો તો 0.5 આવે. તો 0.3 મતલબ 5 ની આ બાજુ અહીંયા ક્યાંક તમે લઈ શકો, આ a. તો આ બિંદુ આગળ તમારે x v અને a ના ચિહ્ન લખવાના છે. તો સૌથી પહેલા હું x ની વાત કરું તો તમારે જો x માટેનો આલેખ છે અને x નું ચિહ્ન લખવું હોય તો બીજું કશું જ જોવાની જરૂર નથી, ખાલી આલેખ કઈ બાજુ આવે છે, ઉપર કે નીચે, એ જ જોવાનું. તો તમે જોઈ શકો છો ઉગમ બિંદુની નીચે સાઈડ આવે છે x, એનો મતલબ કેવો આવશે? માઈનસ. તો x થઈ ગયું નેગેટિવ. જેનો આલેખ હોય એની વાત કરીએ તો પછી સુધી આપણે v, તો x t નો આલેખ હોય અને v શોધવું હોય તો આપણે યાદ કરો શું કરતા હતા? ઢાળ શોધતા હતા. તો આપણે આ બિંદુ આગળ ઢાળ શોધીએ. તો ઢાળ શોધવા માટે તમે કોઈ પણ બે બિંદુ લઈ શકો. દાખલા તરીકે આપણે બે બિંદુ લઈએ, આ પહેલું બિંદુ ને લઈએ આપણે બીજું બિંદુ, બરોબર? તો આપણા માટે થઈ ગયું આ y1 અને આ થઈ ગયું y2. તો તમે જો ઢાળનું સૂત્ર લો y2 minus y1 છેદમાં x2 minus x1, તો આ થઈ ગયું y2 અને આ થઈ ગયું y1. તો y2 આવશે માઈનસમાં અને y1 પણ આવશે માઈનસમાં, પણ y2 આવશે મોટું એટલે અહીંયા માઈનસમાં આવશે મોટી કિંમત. પછી y1 ની કિંમત માઈનસ તમે મૂકશો તો માઈનસ માઈનસ પ્લસ, તો ઉપર આવશે બાદબાકી જે માઈનસ આવશે. હવે છેદમાં x2 minus x1, તો x2 એટલે સમય અહીંયા અને x1 એટલે અહીંયા સમય. તો સમય આ બાજુ પોઝિટિવ છે, તો અંશ આવ્યો નેગેટિવ અને છેદ આવ્યો પોઝિટિવ. તો તમારો ઢાળ માઈનસમાં છે. જો ઢાળ માઈનસ તો v તમારો આવશે માઈનસ. હવે વાત કરીએ આપણે a માટે. તો આપણને ખબર છે કે x versus t ઉપરથી જો પ્રવેગની ચર્ચા કરવી હોય તો માત્ર તે બિંદુ પછી આલેખનો વક્ર કેવો છે એ જ જોવાનું. તો આ બિંદુ પછી તમે જોઈ શકો છો કે વક્ર જાય છે ઉપર તરફ, તો એ આવશે પોઝિટિવ. આ રીતે તમે x v ને એના ચિહ્ન લખી શકો છો. હવે વાત કરીએ બીજા સમય માટે 1.2 માટે. તો 2 મિનિટ વિચારો તમે કે આ સમય આગળ આ ત્રણે ના ચિહ્ન કયા આવશે. તો હું ખાલી બિંદુ તમને કહી દઉં અત્યારે. 1.2 સેકન્ડ મતલબ કઈ જગ્યાએ? અહીંયા ક્યાંક આવશે, ક્યાંક અહીંયા આવે 1.5, તો 1.2 અહીંયા ક્યાંક આવશે. તો એ બિંદુ લઈએ આપણે B. તો આ બિંદુ આગળ x v ને એના ચિહ્ન જરા વિચારો તમે. x નું ચિહ્ન શું આવ્યું? જો x નું આલેખ અહીં બિંદુ ઉપર તરફ છે તો x નું ચિહ્ન આવશે પ્લસ. પછી v જો આલેખનો ઢાળ કોઈ પણ બે બિંદુ, આ પહેલું ઢાળ આ બીજું, તો y2 અહીંયા y1 અહીંયા, તો y2 minus y1, તો y2 તો મોટું, તો જો y2 મોટું પાછું પ્લસ, તો બાદબાકી અહીંયા આવશે પોઝિટિવ અને છેદ તમે જુઓ તો આ t2 અહીંયા t1 અહીંયા એ પણ બાદબાકી પોઝિટિવ આવશે. તો અંશ ને છેદ બંને પોઝિટિવ મતલબ ઢાળ પોઝિટિવ. જો ઢાળ પોઝિટિવ તો v તમારું પોઝિટિવ થશે. અને વાત કરીએ એની, તો આ બિંદુ આગળથી વક્ર તમે જોશો તો કઈ બાજુ જાય છે? નીચે તરફ. જો નીચે તરફ જતો હોય તો આપણે લખી શકીએ પ્રવેગ માઈનસ. ખબર પડી? આ થઈ ગયું બીજો સમય. લાસ્ટ સમય, આ સૌથી અગત્યનું આપણે જોવાનું છે કારણ કે આમાં ભૂલ થાય એવું છે એટલા માટે. તો આ સમય આગળ આપણે ચિહ્ન લખવા છે. તો એક કઈ જગ્યાએ? તો હવે આલેખને પહેલા સમજી લો. તમારો જે આલેખ છે એ ઉગમ બિંદુથી તમે જો જમણી બાજુ શરૂ કરો તો તમારો આલેખ આ રીતે શરૂ થશે અને તમે જો ઉગમ બિંદુથી ડાબી બાજુ જશો તો
તો અહીંયાથી આ બાજુ આલેખ લેવાનો છે. ખાસ જોજો, આખે આખો આલેખ આમ નથી લેવાનો. જો ઉગમ બિંદુની જમણી બાજુ તો અહીંથી આમ, અને જો ડાબી બાજુ તો અહીંથી આ રીતે. બરોબર? તો -1.2 કઈ જગ્યાએ? અહીંયા આવશે ક્યાં? સી બિંદુ આપણું. તો એ બિંદુ આગળ x v ને એના ચિહ્ન. હવે ખાસ થોડુંક જોજો, અહીંયા સૌથી પહેલા x ની વાત કરું તો ઓબ્વિયસલી છે x નીચે તરફ છે એટલે માઈનસ, પછી આવે છે v. v માટે કોઈ પણ બે બિંદુ તમે લો. ધારો કે લઈએ આપણે, હવે આ આલેખ જાય છે મતલબ પહેલું બિંદુ આપણું આ અને બીજું બિંદુ આપણું અહીંયા આવશે. હા, તો તમે y2 અને આ y1, તો y2 મોટું માઈનસ, તો અહીંયા માઈનસ આવશે મોટી કિંમત, અને માઈનસ y1 માઈનસ મૂકો તો માઈનસ માઈનસ પ્લસ, તો અંશમાં બાદબાકી માઈનસમાં આવ્યું. હવે છેદ, તો આ થઈ ગયું આપણું t2 અને આ થઈ ગયું આપણું t1. તો t2 માઈનસ એટલે t1 પણ માઈનસ, તો t2 મોટું માઈનસ છે મતલબ x2 ની કિંમત તમે મૂકશો તો તમારી કિંમત માઈનસમાં મોટી આવશે, અને x1 ની કિંમત મતલબ t1 તો એ આવશે ઓછી માઈનસ, પણ પાછું માઈનસ માઈનસ પ્લસ, તો નીચે પણ બાદબાકી થશે. કેવી? એ પણ ઋણ. તો અહીંયા બાદબાકી ઋણ, અહીંયા બાદબાકી ઋણ, તો ઢાળ આવશે પોઝિટિવ. અહીં ખાસ જોજો, ઢાળ શું આવ્યો આપણો? પોઝિટિવ. ફરીથી કહું છું, -1.2 અહીંયા. તો આ ઢાળ જવા માટે કોઈ પણ બે બિંદુ લઈએ તો આપણો આલેખ આ રીતે જાય છે. પહેલું બિંદુ ઉપર, બીજું બિંદુ નીચે તમે લઈ શકો છો. તો આ થઈ ગયું આપણું y1 અને આ થઈ ગયું આપણું y2. તો y2 માઈનસમાં અને y1 પણ માઈનસમાં, તો માઈનસ માઈનસ પ્લસ, પણ y2 ની કિંમત મોટી આવશે એટલે ઉપર આવશે બાદબાકી માઈનસમાં. હવે નીચે x2 x1, x2 એટલે t2 બીજો સમય અને x1 મતલબ પહેલાનો સમય. તો તમે જોઈ શકો છો પહેલાનો સમય અને આ બીજાનો સમય, તો ઓબ્વિયસલી છે બીજાનો સમય મોટો એટલે પહેલાનો સમય નાનો. તો અહીંયા માઈનસમાં છે બંને, તો x2 ની કિંમત માઈનસમાં મોટી અને x1 માઈનસ લેશો તો માઈનસ માઈનસ પ્લસ, પણ x2 મોટું છે માઈનસમાં એટલે બાદબાકી માઈનસમાં, જેથી આ બંને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો ઢાળ આપણો પોઝિટિવ થઈ જશે. આમાં ભૂલ પડે એવું છે, ખાસ કાળજી રાખજો. ઉગમ બિંદુથી આ બાજુ જવું હોય તો આલેખ આપણે આ બાજુ. બરોબર? લાસ્ટ એ, તો આ બિંદુ આગળ તમે જુઓ તો વક્ર જાય છે ઉપર તરફ, તો પ્રવેગ થઈ ગયું તમારું પ્લસ. આ રીતે તમે x v ને એના ચિહ્ન લખી શકો છો. હવે મિત્રો આગળ દાખલો જોઈએ. સ્વાધ્યાય 3.19 એમાં તમને 3 આલેખ આપેલા છે. તો આ આલેખો કઈ પરિસ્થિતિ સૂચવે છે કહેવાનું છે, મતલબ એવું ઉદાહરણ આપવાનું છે કે જે આલેખને દર્શાવતું હોય. તો સૌથી પહેલો આલેખ આપણે જોઈએ તો આપણું પહેલું બિંદુ છે આ. તો અહીંયાથી અહીંયા સુધી x કેવું? અચળ. જો x અચળ મતલબ તમે જો ઢાળ લો એટલે કે વેગ શોધો તો 0 મળે, મતલબ પદાર્થ સ્થિર છે. તો 1 થી 2 સુધી પદાર્થ સ્થિર, પછી 2 થી 3 સુધી x એક સરખા પ્રમાણમાં વધે છે. x વધે છે પણ એક સરખા પ્રમાણમાં. અને તમે જો ઢાળ લેશો તો આ બિંદુમાં કોઈ પણ આગળ તમારો ઢાળ એક સરખો જ આવે, મતલબ એનો વેગ કેવો થઈ ગયો? અચળ. તો પહેલા સ્થિર હોય પછી વેગ અચળ હોય એ પ્રમાણે ગતિ કરે 2 થી 3 સુધી, પછી 3 થી 3 આગળ મેક્સિમમ થઈ ગયો, પછી 3 થી 4 આગળ x નીચે આવે છે મતલબ ઘટે છે. જો x ઘટે તો વેગ પાછો અચળ તો આવશે પણ માઈનસમાં. બરોબર? પછી 4 આગળ વેગ 0 થઈ જાય કારણ કે પદાર્થ સ્થિર થઈ ગયો, x 0 છે એટલે. અને પછી 4 થી 5 આગળ x માઈનસમાં જાય છે. બરોબર? તો તમે જો ઢાળ શોધશો તો ઢાળ અચળ જ આવશે. આ તરત જ કિસ્સામાં ઢાળ અચળ, પણ અહીંયા ઢાળ તમારો પોઝિટિવ, અહીંયા ઢાળ તમારો નેગેટિવ. તમે અહીંયા કરશો તો એ ઢાળ પાછો પોઝિટિવ જ આવશે. અહીંયા વેગ પ્લસ, વેગ માઈનસ અને વેગ પ્લસ, અને પછી 5 થી 6 આગળ ફરીથી x અચળ થઈ ગયું તો ફરીથી વેગ 0. તો એવું કયું ઢાળ કે શરૂઆતમાં સ્થિર
પછી વેગ વધે, પછી વેગ ઘટે, પછી માઇનસમાં વેગ વધે, માઇનસ એટલે શું, દિશા બદલાઈ જાય અને પછી પાછો સ્થિર થઈ જાય. તો એવું કોઈ ઉદાહરણ ખરો? હા. દાખલા તરીકે આપણી પાસે કોઈ સમક્ષ સપાટી હોય લીસી, એના ઉપર કોઈ બ્લોક હોય, ધારો કે આ બે દીવાલ, આ સપાટી લીસી, એને વચ્ચે બ્લોક મૂકી દો, એ સ્થિર છે. પછી તમે લાત મારો તો પહેલા એનો વેગ વધે આ દીવાલ સુધી, એટલે પહેલા સ્થિર, પછી વેગ વધ્યો તો આપણે 1 થી 2 2 થી 3 આવી ગયા. પછી જેવું દિવાલને અથડાશે એટલે વેગ ધીમે ધીમે ઘટશે અહીંયા સુધી પાછો, તો 3 થી 4, અને પછી અહીંયા બ્લોકનું મેઇન સ્થાન આવી ગયું જે સ્થિર હતો. પછી એ આ બાજુ જશે, તો અહીંયાથી અહીંયા પોઝિટિવ તમે ધારો તો આ બાજુથી આ બાજુની ગતિ કેવી થાય? નેગેટિવ. તો પાછું નેગેટિવમાં વધે આ રીતે, અને આ પ્રક્રિયા ચાલતી જાય તો એક સમય પાછો કેવો થઈ જાય? સ્થિર. બરોબર? એટલે પહેલા સ્થિર, પછી જાય વેગ વધે, પછી વેગ ઘટતો જાય, પછી માઇનસમાં જાય અને પાછો શું થઈ જાય? સ્થિર થઈ જાય. આ રીતે આ પહેલું ઉદાહરણ આપણે કહી શકીએ. લખવું હોય લખી શકાય, લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ બ્લોક બોલો કે દડો બોલો, દડાને લાત મારવામાં આવે. બરોબર? પહેલા સ્થિર, પછી વેગ વધે, પછી વેગ ઘટે અને પછી માઇનસમાં જાય અને પછી સ્થિર થઈ જાય. તો આ થઈ ગયું આપણું પહેલું ઉદાહરણ. પછી બીજું ઉદાહરણ તમે જોઈ શકો કે શરૂઆતમાં અહીંથી ચાલુ થાય, પછી વેગ ધીમે ધીમે ઘટતો ઘટતો 0 થઈ જાય, પછી માઇનસમાં જાય, પાછો અહીંયા મેક્સિમમ થઈ જાય, પછી અચાનક પોઝિટિવ થઈ જાય, માઇનસમાંથી એકદમ પોઝિટિવમાં, પાછો ઘટે, પાછો મેક્સિમમ, પાછો અચાનક પોઝિટિવ. જો માઇનસમાંથી પોઝિટિવ નો મતલબ શું? દિશા બદલાય. બરોબર? તો અહીંયાથી અહીંયા પાછી દિશા બદલાઈ ગઈ, પાછું દિશા બદલાઈ ગઈ. આ પ્રમાણે વારંવાર ગતિ કરે અને છેલ્લે સ્થિર થઈ જાય. તો આવું કોઈ ઉદાહરણ ખરો? યસ, છે ઉદાહરણ. કયું? વિચારો. તમે કોઈ દડો હોય તમારા હાથમાં છે ત્યાં, પછી તમે જે એને ઉપર ફેંકશો તો ધીમે ધીમે વેગ ઘટે, પછી મેક્સિમમ થઈ જાય, મતલબ અહીંયાથી અહીંયા સુધી એ મેક્સિમમ, આગળ બધા ક્ષણ પૂરતો સ્થિર થઈ જાય એટલે વેગ 0. તો અહીંયાથી અહીંયા સુધી એવું કહી શકો આ 1, આ 2, દડો ગયો ઉપર, સ્થિર થઈ ગયો. પછી દડો આવશે નીચે, મતલબ દિશા બદલાણી, તો માઇનસમાં ગયું, પાછું અહીંયા જમીન હોય ત્યાં સુધી દડો જાય, પછી જમીન ઉપરથી જેવો અથડાય તરત જ દડો પાછો ઉપર તરફ આવશે, તો પાછી દિશા બદલાવે. તો નીચે તરફ માઇનસમાં હોય તો તરત જ જમીનને અથડાય, પછી તરત જ ઉપર આવે. તો જો માઇનસ હોય તો ઉપર દિશા કેવી થઈ જાય? પ્લસ. તો જમીનને અથડાય તરત જ એ પ્લસ આવી ગયો. ખબર પડી? આ એક આગળથી દડો ઉપર શરૂ કરે, પછી 2 આગળ આવે, વેગ 0 સ્થિર થઈ ક્ષણ પૂરતો, પછી નીચે તરફ આવે એટલે માઇનસમાં લઈએ છીએ આપણે એને, તો જમીન સુધી જાય તો 3 નંબર, ને જેવો જમીન થાય તરત જ માઇનસમાંથી પાછો ક્યાં આવી જાય? ઉપર, એટલે પ્લસ. તો માઇનસમાં પ્લસમાં આવી જાય. પાછો ઉપર ધીમે વેગ ઘટે 0, પાછો નીચે માઇનસ, અને પાછો જમીન થાય તો ફરીથી પાછો ઉપર જાય. એમ જમીન સાથે દડો અથડાતો એનો વેગ ધીમે ધીમે ઘટતો ઘટતો એક સમયે 0 થઈ જાય. આ રીતે દડો પેલા ઉપર, પછી જમીન, પાછો ઉપર, પાછો જમીન, આ રીતે અથડાતો સ્થિર થઈ જશે. તો એ આલેખ આ દર્શાવે છે. લખી શકીએ આપણે. બરોબર? કોઈ દડાને ઉધ્વ ઉપર, ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો આ આલેખ આપણને મળે. પછી ત્રીજો આલેખ તમે જોઈ શકો છો, શરૂઆતમાં અહીંયાથી અહીંયા સુધી પ્રવેગ 0. બરોબર? પ્રવેગ 0 મતલબ તમે કોઈ વેગની વાત કરો તો વેગ કેવો હોવો જોઈએ? અચળ.
કારણ કે વેગ અચળ હોય તો જ એનો ઢાળ પ્રવેગ આપણને 0 મળે. તો શરૂઆતમાં કોઈ પદાર્થનો વેગ અચળ હશે, પછી અચાનક એનો પ્રવેગ વધે છે અને પછી ઘટે અને પાછો 0 થઈ જાય. તો એવું કોઈ ઉદાહરણ કે પહેલા વેગ અચળ હોય, પછી અચાનક વેગ વધે, પછી ઘટે અચાનક અને પછી પાછો પદાર્થનો વેગ અચળ થઈ જાય. તો આવું કોઈ એક્ઝામ્પલ કરો. હા, તમે ક્રિકેટ મેચ જોવો છો તો ક્રિકેટમાં કોઈ દડો અચળ વ્યક્તિ આવતો હોય તો શરૂઆતમાં વેગ અચળ એટલે પ્રવેગ 0, પછી જોરથી બેટ મારો તો એક ક્ષણ માટે દડો જોરથી આગળ વધે, એનો મતલબ પ્રવેગ એકદમ જોરથી વધ્યો. પછી ધીમે ધીમે પ્રવેગ પાછો ઘટે, દડો પાછો શું થઈ જાય, અચળ વ્યક્તિ ગતિ કરવા માંડે. આ રીતે કોઈ અચળ વ્યક્તિ ગતિ કરતો પદાર્થ હોય અને બેટ મારીએ તો ક્ષણ માટે જ ખાલી પ્રવેગ વધે, પછી ઘટે એટલે પાછો જે વધે ગતિ કરે. તો આનું એક્ઝામ્પલ કહી શકો અચળ વેગથી ગતિ કરતા દડાને બેટથી મારવામાં આવે. તો આ થઈ ગયા 3 આલેખના એક્ઝામ્પલ, એમસીક્યુ માં પૂછી શકે એવા છે. તો લખી લો, પછી આગળ આપણે જઈએ. ચાલો હજી એક દાખલો આપણે જોઈ આવો. સ્વાધ્યાય 3.17 એક ખંડની એક પાણીમાની ગતિ માટે xt નો આલેખ છે. આ એક પાણીમાની ગતિ કરે છે એવું કીધેલું છે. તો સૌથી પહેલો સવાલ, આલેખ પરથી એવું કહેવું સાચું છે કે t<0 માટે, મતલબ અહીંયાથી આ બાજુના સમય માટે કણ સુરેખ માર્ગે અને t>0 મતલબ આ બાજુ માટે હળવલે આગળ ગતિ કરે, આવું કહી શકીએ આલેખ ઉપરથી? આ પહેલો સવાલ. પછી બીજો સવાલ, આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો. હમણાં આપણે જોયું આલેખ શું બતાવે, તો આ બીજા સવાલમાં તમારે કહેવાનું છે કે એવું કોઈ ઉદાહરણ છે કે જે આલેખ બતાવતું હોય. તો પહેલો સવાલ આપણે જોઈએ કે t<0 માટે સુરેખ અને ગ્રેટર માટે પરવલય એવું કહી શકીએ ખરો? મિત્રો, આલેખ તમને લાગે છે પરવલયાકાર, પણ ખરેખર આ આલેખ આપણને શું બતાવે છે એ સમજવું પડે. આ આલેખ માત્ર આપણને એટલું જ બતાવે કે જેમ જેમ સમય બદલાતો જાય એમ x સ્થિરતા બદલાય છે એટલું જ ખાલી બતાવે. આના ઉપરથી આપણે બીજી કોઈ માહિતી ના લઈ શકીએ કે પદાર્થ કઈ બાજુ ગતિ કરતો હશે, x અક્ષમાં ગતિ કરતો હોય, y અક્ષમાં ગતિ કરતો હોય, આમ ગતિ કરતો હોય, એવી કોઈ માહિતી ના મળે. માત્ર t બદલાય છે, x બદલાય છે એટલું જ આપણને ખબર પડે. એટલે આલેખ ઉપરથી 100% એવું ના કહી શકીએ કે પરવલય હશે, હોય પણ શકે ના પણ હોઈ શકે, બરોબર? એટલે આલેખ ઉપરથી હા એવું કહી શકીએ કે t<0 આગળ પદાર્થ સુરેખ માર્ગે ગતિ, કારણ કે એનો x એક જ દિશામાં બદલે છે. પણ અહીંયાથી અહીંયા તમારો જે આલેખ બતાવે છે એ એક્ઝેક્ટ પરવલય માર્ગ જ છે એવું ના કહી શકીએ. એ કોઈ પણ આલેખ હોઈ શકે, કોઈ પણ માર્ગ હોઈ શકે, બરોબર? એટલે આમાં જવાબ આવશે ના. એવું પરવલય જ છે એવું એક્ઝેક્ટ આપણે કહી શકીએ નહીં. બીજી માહિતી હોવી જોઈએ આમાં, જે આમાં નથી, ખાલી આલેખ જ છે. તો એ તો શું બતાવે? t બદલાય, max બદલાય, એના ઉપરથી પરવલય જ આવે એવું ના કહી શકીએ. પછી બીજો સવાલ કે આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો. તો આ x વર્સિસ t નો આલેખ, એના ઉપરથી જો પ્રવેગ લખવો હોય તો આપણે જોઈ ગયા છે કે x વર્સિસ t નો આલેખ ઉપર તરફ જાય છે, મતલબ પ્રવેગ ધન. જો પ્રવેગ ધન એનો શું મતલબ થાય? v વધ્યા જ કરે, કારણ કે પ્રવેગ પોઝિટિવ ક્યારે આવે? જે વેગ વધ્યા જ કરતો હોય. તો શરૂઆતમાં પદાર્થ સ્થિર છે અને પછી વેગ વધ્યા જ કરે છે, આવું કોઈ એક્ઝામ્પલ છે? કોઈ ટાવર હોય, એ ટાવર ઉપર કોઈ પદાર્થથી મુક્ત કરો તો શરૂઆતમાં પદાર્થ સ્થિર હોય એટલે અહીંયા સુધી, પછી તમે જેને મુક્ત કરશો તો એનો વેગ વધ્યા જ કરશે, બરોબર? તો એ આલેખ બતાવે છે. તો લખી શકીએ કોઈ ટાવર પરથી પદાર્થને મુક્ત કરવામાં
આવે. તો શરૂઆતમાં સ્થિર હોય પછી જેવો મુક્ત કરો એટલે વેગ વધે. આ આલેખ આપણને બતાવે છે. તો આવા આપણે ઘણા બધા આલેખ ઉપરથી વેગ પ્રવેગની ચર્ચા કરી. લખી લો ચાલો.